નમસ્કાર. શાનદાર કોર્પોરેટ કમાણી હોવા છતાં ભારતીય શેર બજાર કેમ સતત નીચે પડી રહ્યું છે? આ વિશ્લેષણમાં સમજીએ. એચડીએફસી કે મહિન્દ્રા જેવી કંપનીઓ અદ્ભુત નફો નોંધાવી રહી છે, તો પણ બજાર પર આટલું ભારે દબાણ કેમ છે? અહીં 3 મેક્રો ઇકોનોમિક વિલન છે જે આપણા સ્થાનિક બજારની તેજીને રોકી રહ્યા છે. ચલો જાણીએ. આખરે આ વૈશ્વિક અને બાહ્ય દબાણો સ્થાનિક કંપનીઓના શાનદાર નફા પર કઈ રીતે હાવી થઈ રહ્યા છે? પહેલો મોટો વિલન છે કાચું તેલ. તેની કિંમત પ્રતિ બેરલ લગભગ $110 સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટના તણાવથી ભારતનું આયાત બિલ વધવાની અને ખરીદ શક્તિ નબળી પડવાની પૂરી શક્યતા છે. નિષ્ણાતો પણ માને છે કે આ વૈશ્વિક અનિશ્ચિતતા અત્યારે તમામ સકારાત્મક સ્થાનિક કમાણી પર ભારે પડી રહી છે. બીજો વિલન છે આપણો રૂપિયો, જે ગગડીને 95.40ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં થયેલો આ 4.5%નો ઘટાડો અન્ય તેલ આયાતક દેશોની મુશ્કેલીઓ જ દર્શાવે છે. આગળ પણ સ્થિતિ કઠિન છે. અંદાજ મુજબ આ આંકડો 96થી લઈને માર્ચ સુધીમાં 98 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ પણ નોંધપાત્ર રીતે ઉછળીને 4.44% થઈ ગઈ છે. આ ઊંચી યીલ્ડ અને નબળો રૂપિયો ભેગા મળીને વિદેશી રોકાણકારો માટે અત્યંત પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છે. અને ત્રીજો વિલન છે વિદેશી રોકાણકારોનું વેચાણ. તેઓએ લગભગ 1.97 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. આ આક્રમક વેચાણ હજુ પણ ચાલુ જ છે. માત્ર આ એક મહિનામાં જ 5,000 કરોડ ખેંચાઈ ગયા છે. એચએસબીસી અને જેપી મોર્ગન જેવી મોટી વૈશ્વિક સંસ્થાઓએ પણ ભારતીય શેરો માટે તેમના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. લાર્જ કેપ કંપનીઓના પરિણામો આવી ગયા છે, એટલે હવે બજાર નવી દિશા નક્કી કરવા માટે નવા સંકેતો શોધી રહ્યું છે. તો મોટો પ્રશ્ન એ છે કે શું મજબૂત સ્થાનિક બિઝનેસ મેનેજમેન્ટ આ 3 વૈશ્વિક વિલનને હણાવી શકશે ખરું? નમસ્કાર. શાનદાર કોર્પોરેટ કમાણી હોવા છતાં ભારતીય શેર બજાર કેમ સતત નીચે પડી રહ્યું છે? આ વિશ્લેષણમાં સમજીએ. એચડીએફસી કે મહિન્દ્રા જેવી કંપનીઓ અદ્ભુત નફો નોંધાવી રહી છે, તો પણ બજાર પર આટલું ભારે દબાણ કેમ છે? અહીં 3 મેક્રો ઇકોનોમિક વિલન છે જે આપણા સ્થાનિક બજારની તેજીને રોકી રહ્યા છે. ચલો જાણીએ. આખરે આ વૈશ્વિક અને બાહ્ય દબાણો સ્થાનિક કંપનીઓના શાનદાર નફા પર કઈ રીતે હાવી થઈ રહ્યા છે? પહેલો મોટો વિલન છે કાચું તેલ. તેની કિંમત પ્રતિ બેરલ લગભગ $110 સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટના તણાવથી ભારતનું આયાત બિલ વધવાની અને ખરીદ શક્તિ નબળી પડવાની પૂરી શક્યતા છે. નિષ્ણાતો પણ માને છે કે આ વૈશ્વિક અનિશ્ચિતતા અત્યારે તમામ સકારાત્મક સ્થાનિક કમાણી પર ભારે પડી રહી છે. બીજો વિલન છે આપણો રૂપિયો, જે ગગડીને 95.40ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં થયેલો આ 4.5%નો ઘટાડો અન્ય તેલ આયાતક દેશોની મુશ્કેલીઓ જ દર્શાવે છે. આગળ પણ સ્થિતિ કઠિન છે. અંદાજ મુજબ આ આંકડો 96થી લઈને માર્ચ સુધીમાં 98 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત યુએસની 10 વર્ષની બોન્ડ યીલ્ડ પણ નોંધપાત્ર રીતે ઉછળીને 4.44% થઈ ગઈ છે. આ ઊંચી યીલ્ડ અને નબળો રૂપિયો ભેગા મળીને વિદેશી રોકાણકારો માટે અત્યંત પ્રતિકૂળ વાતાવરણ ઊભું કરી રહ્યા છે. અને ત્રીજો વિલન છે વિદેશી રોકાણકારોનું વેચાણ. તેઓએ લગભગ 1.97 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા છે. આ આક્રમક વેચાણ હજુ પણ ચાલુ જ છે. માત્ર આ એક મહિનામાં જ 5,000 કરોડ ખેંચાઈ ગયા છે. એચએસબીસી અને જેપી મોર્ગન જેવી મોટી વૈશ્વિક સંસ્થાઓએ પણ ભારતીય શેરો માટે તેમના રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. લાર્જ કેપ કંપનીઓના પરિણામો આવી ગયા છે, એટલે હવે બજાર નવી દિશા નક્કી કરવા માટે નવા સંકેતો શોધી રહ્યું છે. તો મોટો પ્રશ્ન એ છે કે શું મજબૂત સ્થાનિક બિઝનેસ મેનેજમેન્ટ આ 3 વૈશ્વિક વિલનને હણાવી શકશે ખરું?